બોગસ કંપની બનાવી કરોડોની જીએસટી ચોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે કરી છે 5 લોકોની ધરપકડ। મહેશ લાંગા, અબ્દુલ હાફિઝની ધરપકડ। ઇલેક્ટ્રિક પેનલ બોર્ડનો વેપાર કરે છે અને અબ્દુલ જે કાદર છે એ શેરડીના રસ કાઢવાનો જે વેપાર કરે છે અને ગાદિયા તકરાનો સિઝનેબલ વેપાર કરે છે। આ ધ્રુવી કંપનીમાંથી જે 13 કંપનીઓ વિરુદ્ધ જે ફરિયાદ આપવામાં આવેલી છે, આમાં કરોડો રૂપિયાના ઇલીગલ ટ્રાન્ઝેક્શન થયેલા છે। આ ફરિયાદ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરોમાં 13 જગ્યાએ રેડનું આયોજન કરી રેડ હાથ ધરવામાં આવેલી છે અને ઘણી બધી જગ્યાએથી વાંધાજનક દસ્તાવેજો, શેલ કંપનીની ડિટેલ અને ટ્રાન્ઝેક્શનની વિગતો મળેલી છે। આ ગુનાની તપાસ દરમિયાન અન્ય એક કંપની જે ડીએ એન્ટરપ્રાઇઝ છે, એણે પણ ધ્રુવીમાંથી ટ્રાન્ઝેક્શન મેળવેલા છે। જે ધ્રુવી એકચ્યુઅલી કંપની એનું કોઈ ઓફિસ કે અન્ય કોઈ જગ્યાએ હયાત નથી અને એ પૈકી કુલ આજરોજ 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે, જેમાં એજાજ માલદાર, અબ્દુલ કાદર બાપુ બંને ભાવનગરના રહેવાસી છે, મહેશદાન પ્રભુદાન લાંગા જે અમદાવાદ ખાતે રહે છે અને મૂળ દેવભૂમિ દ્વારકાના છે, જ્યોતિષ મગનભાઈ ગાંડલિયા જે સુરતના છે। જ્યોતિષભાઈ મગનભાઈ ગાંડલિયાની કંપનીએ પણ હરેશ કન્સ્ટ્રક્શનના નામથી એ કંપની ચલાવે છે અને એમણે આ ધ્રુવી જે કંપની છે જ નહીં એમાંથી ઘણી મોટી સંખ્યાના ટ્રાન્ઝેક્શનો જોવા મળેલા છે। હાલ તપાસની મતલબ શરૂઆત છે અને ઘણી બધી સંવેદનશીલ માહિતી હોવાના કારણે અને એનો લાભ બાકી રહેલા આરોપીઓને ન મળે એ માટે હાલ જાહેર કરી શકાય એમ નથી। તપાસ દરમિયાન હજુ મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવનાર છે। આ ઉપરાંત આ જે ફરિયાદ છે એ પૈકીમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝના જેવી જ અન્ય 200થી વધુ કંપનીઓ વિશેની માહિતી મળેલી છે કે જે કંપનીઓ હયાત નથી, જે કંપનીની ઓફિસ કે કોઈપણ પ્રકારના એડ્રેસ નથી, માત્ર ઓન પેપર એ કંપનીઓ બતાવવામાં આવેલી છે અને એમાં મોટી સંખ્યામાં એટલે મોટા પ્રમાણમાં નાણાંનું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયેલું છે। હાલ તપાસ બહુ જ શરૂઆતના તબક્કે છે અને ઘણી બધી સંવેદનશીલ વિગતો અત્યારે જાહેર કરી શકાય એમ નથી, જેનાથી આરોપીઓને લાભ મળી શકે એમ છે અને એમની ધરપકડમાં વિલંબ થઈ શકે એમ હોય, અત્યારે એ વિગતો જાહેર કરવામાં આવતી નથી। પ્રાથમિક તપાસ દરમિયાન 10 થી 12 કરોડ રૂપિયાની અત્યારે જે ટ્રાન્ઝેક્શન્સ જોવા મળેલા છે જે ઇલીગલ છે, એનાથી પણ આ જે આંકડો છે એ ખૂબ મોટી સંખ્યામાં ઉપર જનાર છે। એ વિગતો શરૂઆતની તપાસ અથવા તો આરોપીઓને આવતીકાલે જ્યારે રિમાન્ડ ઉપર રજૂ કર્યા પછી રિમાન્ડ મળેની આગળની જે તપાસ છે વધુ વિગતો પછી બાદ આપવામાં આવશે। જે 13 કંપનીઓ છે કંપનીના એક કંપની પૈકીના પ્રોપરાઇટર છે અને એ વિગતો પણ અત્યારે હાલ જાહેર કરી શકાય એમ નથી। જે પણ આ ગુનાના કામે જે પણ શકમન છે, જે પણ આ જે 13 ફર્મ અને એના સાથે સંકળાયેલી બીજી ફર્મ જે છે જે હયાત નથી, જે માત્ર પેપર ઉપરની બતાવેલી કંપની છે, તમામ લોકોને તપાસના ભાગરૂપે બોલાવવામાં અને પૂછપરછ કરવામાં આવનાર છે અને બોલાવવામાં આવી રહેલ છે। ફરિયાદ આધારે પ્રાથમિક તબક્કે કુલ હાલ 13 ફર્મના નામ બહાર આવેલા છે। એ ઉપરાંત અન્ય 200થી વધુ કંપનીઓ જે ઇલીગલ છે એ અત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવેલું છે। આ ગુનાના કામે તમામની પ્રથમ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવેલી છે। એ ડીએ એન્ટરપ્રાઇઝના મતલબ ઓન પેપર નથી, પરંતુ એ આખી કંપનીનું એ જ સંચાલન કરતા હતા અને એમના વિરુદ્ધના જે પુરાવા મળ્યા છે એ આધારે એમની ધરપકડ કરવામાં આવી છે। ડીએ એન્ટરપ્રાઇઝ ઓન પેપર એ કન્સ્ટ્રક્શનના કામ કરતું દર્શાવેલું છે। કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અત્યારે જે ટ્રાન્ઝેક્શન બેંક ટ્રાન્ઝેક્શન અથવા તો બીજી પણ જે એક ખાતામાંથી બીજા ખાતામાં જે પૈસા ટ્રાન્ઝેક્ટ થયેલા છે
એ જોતા મોટા પ્રમાણમાં નાણાંનું ટ્રાન્ઝેક્શન થયેલું છે. એના પાસે મુદ્દામાલ ગોલ્ડ અને ગેસ એ કેટલો છે? એમના ઘરે જ્યારે ઝડપી તપાસ કરવામાં આવી ત્યારે એમના ઘરેથી 20 લાખની રોકડ રકમ મળી આવેલી, જે ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે. ગોલ્ડ સર, આ જે કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ કહી શકાય અને આરોપીઓ જે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હતા કે કેમ હતા, તો કેવી રીતે સંપર્કમાં આવ્યા? જે ઇન્વેસ્ટિગેશનની વિગતો છે, આ લોકો કેવી રીતે એકબીજાની સાથે સંકળાયેલા છે એ હાલના તબક્કે જાહેર કરી શકાય એમ નથી. માસ્ટરમાઇન્ડ કોણ કહી શકાય? ઓકે સર, થેન્ક યુ. હિન્દી એકદમ શોર્ટ. એક સેકન્ડ. ઓકે. એક સેકન્ડ. રોલ.